શું તમે ડીવાયએસપી, પીઆઈ, ટીડીઓ, મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર બનવા માંગો છો? શું તમે ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી બનવા માંગો છો? શું તમે જીપીએસસી ની પરીક્ષા આપવા માંગો છો? કેવી રીતે કરશો જીપીએસસી ની તૈયારી? શું છે પરીક્ષાનો અભ્યાસક્રમ? મેળવો વિશેષ માર્ગદર્શન ગઢવી એકેડેમી ગાઈડન્સ કાર્યક્રમમાં પ્રફુલ્લ ગઢવી પાસેથી રવિવારે સવારે 9:30 કલાકે, પુનઃ પ્રસારણ ગુરુવારે સાંજે 6:30 કલાકે માત્ર નિર્માણ ન્યૂઝ પર। નમસ્કાર, ગઢવી કેરિયર ગાઈડન્સ એકેડેમી પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ પ્રકારની પરીક્ષા, જેની અંદર ખાસ કરીને ગુજરાતી ગ્રામરનો એક ટોપિક અલગથી 25 માર્ક, 30 માર્ક્સ અથવા તો 40 માર્ક સુધીનો આવતો હોય, એની અંદર આપણે ખાસ કરીને 3 ટોપિક ગણીએ તો એને જેમાં સમાસ, અલંકાર અને છંદ, આ 3 ટોપિકની અંદર વારંવાર પરીક્ષાની અંદર એના ઉદાહરણ, એક્ઝામ્પલ કયા પ્રકારે આવ્યા એ પ્રકારની દરેક બાબત અંગેના પ્રશ્ન અને એક્ઝામ્પલ પૂછાતા હોય। તો આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે ગુજરાતી ગ્રામરની અંદર આવતા સમાસનો જે ટોપિક આપેલો છે એ સમાસના ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું અને એના અંગે વિસ્તૃત ઉદાહરણો આપણે જોઈશું। આપણને સમાસ અંગેનો વિસ્તૃત પરિચય મુકેશભાઈ પરીખ આપશે। સમાસ વિશે જોઈએ તો સૌપ્રથમ એની સંકલ્પના જોઈએ। સમાસ એટલે શું? તો સમ વત્તા આસ, મુખ્યત્વે એવો અર્થ થાય છે, એની જોડણી છોડીએ તો સમ વત્તા આસ। સમ એટલે સાથે અને આસ એટલે બેસવું, સાથે બેસવું, સરખા જે શબ્દો એ જોડે બેસે, બે કે બેથી વધુ પદો જોડાઈને જે એક નવો શબ્દ બને છે, જે એક અર્થસભર હોય છે, એ શબ્દને સામાસિક શબ્દ કહેવાય છે અને એ રીતે આખો સમાસ બને છે। હવે સમાસ પંક્તિ અને જે વાક્ય હોય છે એમાં હોય તો એને સમજવા માટે એની વિભાવના સમજવી જરૂરી છે। એના માટે કેટલાક શબ્દો છે, એ શબ્દો તમે સમજો તો તમને સમાસ સમજાઈ જાય છે। એને સમજવા માટે સૌપ્રથમ સામાસિક પદ, તો બે કે બેથી વધુ પદો જોડાય અને જે એક નવો શબ્દ બને છે એ પદ બને છે, એને સામાસિક પદ તરીકે ઓળખવામાં આવે છે। પછી બીજો શબ્દ સમજવો જરૂરી છે વિગ્રહ। તો સમાસના બંને પદો વચ્ચે રહેલા સંબંધને જાણવા માટે, સમજવા માટે એનો વિગ્રહ કરવામાં આવે છે, એટલે કે એને બંને પદને છૂટા પાડવામાં આવે છે અને જ્યારે એને છૂટા પાડવામાં આવે ત્યારે જ એનો જે અર્થ છે એ સમજમાં આવે છે। હવે આ જે પદ હોય છે એ બંને પદોના પ્રકાર છે। જ્યારે પ્રથમ પદ અને બીજું પદ અને ક્યારેક ત્રીજું એટલે કે મધ્યમ પદ હોય છે તો એને પૂર્વપદ, પ્રથમ પદ એટલે પૂર્વપદ અને ઉત્તર પદ અને મધ્યમ પદ, એ રીતે 3 પદ તરીકે એના પ્રકાર પાડવામાં આવે છે, 3 પદોના પ્રકાર। હવે આ રીતે આ 3 વસ્તુ સમજ્યા પછી જ એ સમાસના પ્રકારો સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે સમાસ કઈ રીતે બને છે। તો હવે સમાસના કુલ આમ તો 8 પ્રકાર છે, પરંતુ એના સમાસના તેની જે પદ હોય એની પદની પ્રધાનતા, એ મોભો, એના લીધે જે પ્રકાર પડે છે એમાં મુખ્યત્વે 3 પ્રકાર છે। એક છે એક પદ પ્રધાન સમાસ, બીજો છે સર્વપદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ। આ રીતે એના 3 પ્રકાર પડે છે અને હવે પછી આપણે એના જે કુલ 8 પ્રકારો છે એના વિશે જોઈએ। દ્વિગુ સમાસની વાત કરીએ તો સામાન્ય રીતે દરેક પ્રકાર જે હોય સમાસનો, એમ દ્વિગુ એક પ્રકાર છે એનો સમાસનો। જે દ્વિગુ સમાસ છે એની અંદર સૌથી પહેલાં કોઈપણ વાક્યનો જે એક શબ્દ શરૂ થતો હોય એ સંખ્યાવાચક હોય। ધારો કે આપણે વાત કરીએ કે કર્મધારાય સમાસ હોય તેમાં કર્મને મહત્વ, એમ અહીંયા દ્વિગુ સમાસ જે છે એમાં સંખ્યાને મહત્વ આપેલું। એટલે કે એના ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો કોઈપણ શબ્દથી એકથી લઈ અને અસંખ્ય કરોડો અબજો સુધીની સંખ્યા હોય એ સંખ્યા શરૂઆતમાં લાગી અને એ પ્રકારનો શબ્દ બને। ગણપતિ માટે થઈને એક દંતાય, એક દાંતવાળા, એ પ્રકારનો શબ્દનો પ્રયોગ થતો, એક દંતાય એ જે શબ્દ આપેલો છે એ દ્વિગુ સમાસની અંદર ગણી શકાય। બીજો કે આપણે વાત કરીએ કે ભાઈ ત્રિલોક, 3 લોકનો સમૂહ જે છે, એમ જ્યાં કોઈ પણ વસ્તુ માટે સમૂહ એવો શબ્દ આવતો હોય એ પ્રકારનો સમાસ જે હોય ને દ્વિગુ સમાસ પ્રકારે આપણે ગણીએ। ચતુર્માસ આપેલું હોય તો 4 માસનો સમૂહ, 6 માસિક આપેલું હોય તો 6 મહિનાનો સમૂહ, 12 માસ આપ્યું હોય તો 12 મહિનાનો સમૂહ, સહસ્ત્રલિંગ એવો શબ્દ આપેલો હોય તો એના માટે 1000 શિવલિંગનો જે સમૂહ છે એ રીતે આપણે એને ગણી શકીએ। અર્ધ સહસ્ત્રલિંગ એટલે કે 1000 અને એના અડધા એટલે 50 શિવલિંગનો જે સમૂહ હોય એને રીતે ગણવામાં આવતો હોય। પંચવટી એટલે કે 5 જે વર્ડ છે એનાથી સમૂહથી બનેલું એક રહેવાનું સ્થળ છે એને પંચવટી તરીકે ગણવામાં આવતું હોય। ષટકોણ એનો આપણે
છૂટું પાડીએ તો 6 જે કોણ આપેલા છે એનો જે સમૂહ આપેલો છે એને ષટકોણ તરીકે ગણવામાં આવતો હોય છે. પંચનાદ 5 પ્રકારના જે નાદ છે એનો જે સમૂહ હોય એને પંચનાદ તરીકે ગણવામાં આવતો હોય છે. નવરસ એટલે કે અલગ અલગ પ્રકારના 9 રસોનો જે સમૂહ હોય એને દ્વિગુ સમાસ તરીકે ગણવામાં આવતો હોય. આ રીતે નવરાત્રિ અથવા તો પંચરાત્રિ એટલે કે નવરાત્રિનો સમૂહ અથવા 5 રાત્રિનો સમૂહ એમ કોઈ પણ શબ્દ માટે થઈ અને જ્યારે એનું ગણતરી કરવામાં આવે ત્યારે એની સાથે જે સમૂહ એવો શબ્દ બને અને એ સંખ્યા આપણે ચોક્કસ ગણી શકીએ એવો શબ્દ હોય અને સંખ્યાવાચક શબ્દથી જ જો એની શરૂઆત થતી હોય તો આવો જે દરેક સમાસ હોય એને દ્વિગુ સમાસ તરીકે ગણવામાં આવે. આ એકદમ સહેલામાં સહેલો અને આરામથી ઓળખી શકાય એવો સમાસ હોય છે. એટલે એના જે ઉદાહરણો આપેલા હોય, એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ પખવાડિયું, તો 15 દિવસ જે હોય એટલે કે 15 વારની મુજબ ગણવામાં આવે એનો સમૂહ. અઠવાડિયું એટલે કે 8 દિવસ અથવા તો 8 વારનો જે સમૂહ આપેલો હોય એને ત્યાં ગણવામાં આવતો હોય. જે ત્રિભુવન સિસ્ટમથી વાત કરી કે ભાઈ ત્રિભુવન એટલે 3 ભુવનનો જે સમૂહ આપેલો છે એ 3 ભુવનનો સમૂહ એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી, એના કોઈ એક વ્યક્તિ તરીકે ત્રિભુવનાથ એમ જે આપણે ભગવાન માટે શબ્દ વાપરીએ એમાં આવતો ત્રિભુવન જે છે એ પણ એ જે દ્વિગુ સમાસ છે એના માટે ગણવામાં આવતો હોય. ષડ રસ એટલે કે 6 પ્રકારના જે રસો આપેલા હોય એ 6 પ્રકારના રસોનો જે સમૂહ હોય એને આપણે દ્વિગુ સમાસ ગણીએ. પંચ ધાતુ 5 ધાતુઓનો જે સમૂહ થાય એને પણ અહીંયા દ્વિગુ સમાસ તરીકે ગણવામાં આવતો હોય. એટલે આ રીતે સંખ્યાવાચક કોઈ પણ શબ્દથી શરૂઆત થતી હોય એવા દરેક શબ્દને એટલે કે જે એને સમાસ તરીકે ગણવામાં આવે તેને દ્વિગુ સમાસ તરીકે આપણે ગણી શકીશું. દ્વંદ્વ સમાસ જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષાના હોય અને તેમની વચ્ચે સમુચ્ચય વિકલ્પનો સંબંધ હોય ત્યારે તેવા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે. હવે તેના 3 પેટા પ્રકાર પડે છે: સમુચ્ચય, વૈકલ્પિક અને ઇતરેતર દ્વંદ્વ. પણ મુખ્યત્વે આપણે એમાં એ પેટા પ્રકારોની વાત નથી થતી, મુખ્યત્વે દ્વંદ્વ સમાસને ઓળખવાનો હોય છે. હવે દ્વંદ્વ સમાસ જ્યારે ઓળખવાનો થાય ત્યારે એનો વિગ્રહ કરીએ એટલે ખાસ કરીને અને કે આવા 2 શબ્દોથી એનો વિગ્રહ થાય છે. તો હવે એના ઉદાહરણ જોઈએ તો માતા પિતા, તો માતા અને પિતા અનેથી આ શબ્દો જોડાયેલા છે એટલે આ દ્વંદ્વ સમાસ બને છે. અન્ન પાણી, અન્ન અને પાણી, તો અન્ન અને પાણી એ રીતે આ બંને શબ્દો છે એ અનેથી જોડાયેલા હોય છે અને એનો વિગ્રહ કરીએ એટલે આ બંને શબ્દો જુદા પડે એટલે આપણને ખબર પડે કે આ દ્વંદ્વ સમાસ છે. રાત દિવસ, રાત અને દિવસ, રાત અને દિવસ એ બંને શબ્દો એને અનેથી છૂટા પડીએ ત્યારે ખબર પડે છે કે આ દ્વંદ્વ સમાસ છે. દંપતિ, હવે આ શબ્દ તમે જોજો એકદમ જુદો છે, આની અંદર સીધું ખબર પડે એવું નથી. દંપતિનો અર્થ થાય છે પતિ અને પત્ની, પતિ અને પત્ની, તો આ પણ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ બને છે. દાળ ભાત, દાળ અને ભાત આ બંને શબ્દો અનેથી જુદા પડે છે. 5 15, હવે અહીંયા જોજો 5 કે 15, અહીંયા વિકલ્પ છે 5 કે 15, તો આવા જે શબ્દો હોય જે ક્રમવાચક હોય અથવા સંખ્યાવાચક શબ્દો હોય એ ભેગા હોય ત્યારે એને કેથી છૂટા પાડવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. 1 2, 1 કે 2, તો આ રીતે વૈકલ્પિક અથવા તો સમુચ્ચય અથવા તો સમાહાર દ્વંદ્વ એ રીતે એના જે પેટા પ્રકાર હોય છે એ રીતે જુદી જુદી રીતે આપણને દ્વંદ્વ સમાસની સમજ પડે છે. બીજો એક પ્રકાર છે મધ્યમ પદલોપી. મધ્યમ પદલોપી જે સમાસ છે એની અંદર એક જે શબ્દ આપેલો હોય એનો આગળ અને પાછળનો 2 શબ્દ જોડેલા હોય અને વચ્ચેના જે 4 કે 5 જેટલા પદ હોય એ અલોપ થઈ ગયા હોય. મધ્યમ પદલોપી એના અર્થને આપણે છૂટો પાડીએ તો જેનું મધ્યનું પદ અલોપ થયેલું છે એવો શબ્દ અથવા એવો સમાસ. આપણે ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ કે ભાઈ આગ ગાડી, એનો વિગ્રહ કરીએ અને એના શબ્દ છૂટા પાડીએ તો આગ વડે ચલાવવામાં આવતી ગાડી, એટલે આગળનો શબ્દ આપેલો છે આગ, પાછળનો શબ્દ આપેલો છે ગાડી, વડે ચલાવવામાં આવતી એ વચ્ચેના જે શબ્દ છે જ્યારે આપણે આગ ગાડી એવું બોલીશું ત્યારે વચ્ચેથી એ અદ્રશ્ય થઈ જશે, મતલબ કે અલોપ થઈ જશે, એનો લોપ થશે. બીજો એક શબ્દ છે કે આરામ ખુરશી, આરામ કરવા માટેની ખુરશી, એટલે આરામ અને ખુરશી વચ્ચે જે માટેની શબ્દ છે એ ત્રણેય શબ્દનો ત્યાં અલોપ થાય એટલે મધ્યમ પદલોપી સમાસ જે હોય એમાં મધ્યના જે પદ હોય એ નીકળતા હોય. બીજી એક વાત કરીએ આપણે દીવાસળી, તો દીવો સળગાવવા માટે વાપરવામાં આવતી સળી. અહીંયા તમે જોશો તો વચ્ચે 4 થી 5 જે નાના શબ્દ આપેલા છે એનો અલોપ થયેલો જોવા મળશે અને આગળનો શબ્દ દીવા અને પાછળનો શબ્દ સળી એ બંને ભેગા થઈ અને એક શબ્દ દીવાસળી બનતો હોય. દીવાદાંડી, તો એનો આપણે વિગ્રહ કરીએ તો દીવો બતાવવા માટે વાપરવામાં આવતી દાંડી, એટલે આગળ જે શબ્દ આપેલો છે દીવો, પાછળ જે આપેલો છે દાંડી, એ બંને તમે ભેગા કરો, દીવાદાંડી એક શબ્દ બનશે અને એ મધ્યમ પદલોપી સમાસ તરીકે આપણે એને વાપરી શકીશું. બીજી એક વાત કરીએ તો વિદ્યાલય, વિદ્યા મેળવવા માટેનું આલય, એમાં આગળ અને પાછળનો શબ્દ વિદ્યા અને આલય એ બંને ભેગા કરવાથી વિદ્યાલય
એમ શબ્દ બનશે. વચ્ચેના જે શબ્દ આપેલા છે એનો ત્યાં આપણે એક રીતે જોયું હતું અલોપ થશે. હાથ રૂમાલ, હાથમાં રાખવામાં આવતો રૂમાલ. એટલે એ જે શબ્દ આગળ શરૂઆતમાં આપેલો છે કે હાથ અને છેલ્લે શબ્દ આપેલો છે કે રૂમાલ, પછી હાથમાં રાખવામાં આવતો, એ જે શબ્દો તૂટક તૂટક ચાર જે થાય એ ત્યાં અદ્રશ્ય થતા, છતાં પણ એ શબ્દ બોલવાથી વધારાના શબ્દોનો ત્યાં કોઈ ઉપયોગ થતો નથી અને એ અદ્રશ્ય થતા થાય છે. એક ટૂંકું નામ સમાસ સ્વરૂપે એટલે કે મધ્યમ પદલોપી સમાસના વિશેષણ સ્વરૂપે જે બનતું હોય એ પ્રકારે તે બનતું હોય. બીજી એક આપણે વાત કરીએ બ્રહ્મ ભોજન, બ્રહ્મને કરાવવામાં આવતું ભોજન અથવા બ્રાહ્મણને કરાવવામાં આવતું ભોજન. એટલે આગળનો બ્રહ્મ શબ્દ, પાછળનો ભોજન શબ્દ, વચ્ચેનો જે શબ્દ છે એ જ્યારે આપણે આ ઉદાહરણ આપીશું ત્યારે વચ્ચેથી એ અદ્રશ્ય એટલે કે અલોપ થશે. બીજી એક આપણે વાત કરીએ તો મેઘ ધનુષ, મેઘ વડે રચાતું ધનુષ. ત્યાં કોઈ કુદરતી રંગો જ જે એક વરસાદનું પાણી હોય એમાંથી બનતા હોય, એટલે એ જે મેઘ ધનુષ્ય જે છે, મેઘ એટલે કે વરસાદ દ્વારા રચાતું હોય, એટલે વચ્ચેના જે શબ્દ છે એ મધ્યમ પદલોપી સમાસની અંદર અલોપ થશે અને મેઘ અને ધનુષ એ બંને જે શબ્દ છે એ ભેગા થઈ મધ્યમ પદલોપીનું સ્વરૂપ બનશે. આવા હજારો ઉદાહરણ જે છે કે આગળ પાછળના બે શબ્દ જોઈન્ટ થઈ અને વચ્ચેના જે શબ્દ હોય એ બોલતી વખતે આપણને એમાંથી વિગ્રહ કરવાથી છૂટું પાડવાથી વર્તે આવે, પણ જ્યારે માત્ર એક શબ્દ બોલતા હોય ઘોડા ગાડી, આગ ગાડી, આરામ ખુરશી, સિંહાસન, તો એવા સંજોગોમાં એ શબ્દ આપણને ત્યાં દેખાશે નથી. એટલે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાની અંદર આવા જે બધા સમાસ જે હોય એ કવિઓ દ્વારા કોઈ પણ જગ્યાએ અથવા લેખકો દ્વારા કોઈ સ્ટોરી, વાર્તા, નવલકથા લખી એની અંદર યુઝ થતા ઉપયોગ થતા હોય, તો અહીંયા જે સમાસ આપેલા છે એમાં મધ્યમ પદલોપી સમાસ આ રીતે એનો વિગ્રહ કરવાથી એના વચ્ચેના 4-5 પદ અલોપ થતા અને એક શબ્દ બનતો હોય એ પ્રકારના એના ઉદાહરણ આપણને જોવા મળે. તત્પુરુષ સમાસ પૂર્વપદ એ ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે. આ સમાસમાં ખાસ કરીને વિભક્તિ પ્રત્યયોની ખાસ કાળજી રાખવામાં આવે છે. એટલે આપણે પ્રથમ તો વિભક્તિના જે પ્રત્યયો છે 1 થી 7 એને સમજવા પડે. પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી. તો આ જે વિભક્તિઓ છે એના પ્રત્યયો આપણે સમજ પડે તો આપણે આરામથી આ તત્પુરુષ સમાસને સમજી શકીએ છીએ. આપણે એના ઉદાહરણ જોઈએ. ઈશ્વર નિર્મિત, ઈશ્વર દ્વારા નિર્મિત અથવા ઈશ્વરને નિર્મિત, એ રીતે એનો એ પ્રથમા તત્પુરુષ થશે. જો કે આ રીતે આપણે તત્પુરુષ સમજાવવાનો હોય ત્યારે પ્રથમા, દ્વિતીય, તૃતીય એ રીતે સમજાવ, માત્ર એને તત્પુરુષ તરીકે તમે લખી શકો છો, પરંતુ એના પ્રત્યયોનો જે વિગ્રહ કરીએ ત્યારે પ્રત્યયોને તમારે દર્શાવવા પડે છે. સ્નેહાધીન, સ્નેહને આધીન, તો અહીંયા ને પ્રત્યય છે. સ્વાધીન, સ્વને આધીન, તો અહીંયા ને પ્રત્યય છે. પ્રેમવશ, પ્રેમને વશ. પાપ મુક્ત, પાપથી મુક્ત. મંત્રમુગ્ધ, મંત્રથી મુક્ત, મંત્ર વડે મુગ્ધ. વરમાળા, વર માટે માળા, તો અહીંયા માટે શબ્દથી વિગ્રહ એનો થાય છે. પુસ્તકાલય, પુસ્તક માટે આલય. ગર્ભ શ્રીમંત, ગર્ભથી શ્રીમંત. ઋણમુક્ત, ઋણથી મુક્ત. વૃંદાવન, વૃંદાનું વન. સ્ત્રી પાત્ર, સ્ત્રીનું પાત્ર. વનવાસ, વનમાવાસ. અહીંયા તમે જોયું છે કે દરેકે દરેક ઉદાહરણની અંદર વિભક્તિઓના પ્રત્યયો સાથે આ બંને પદ જોડાયેલા હતા અને એનો વિગ્રહ કરીએ ત્યારે બંને પદો જુદા પડે છે અને ત્યારે સમજમાં આવે છે કે આ તત્પુરુષ સમાસ છે. તો તત્પુરુષ સમાસ સમજવા માટે ખાસ એક જ કાળજી રાખવાની કે એના જે વિભક્તિ છે એ વિભક્તિના પ્રત્યયો પહેલાં તમારે સમજી લેવાના, કઈ વિભક્તિનો કયો પ્રત્યય છે, ત્યારબાદ એનો વિગ્રહ કરવાનો અને વિગ્રહ કર્યા પછી માત્ર તત્પુરુષ સમાસ એવું લખવાનું થાય છે. કદાચ જો એવું પેપરમાં લખેલું હોય કે આને અંદર ડીપમાં સમજાવવાનું હોય ત્યારે જ, પણ લગભગ એવું હોતું નથી. કર્મધારય સમાસ જે આપેલો છે એમાં સૌથી પહેલાં જે એનો શબ્દ આપેલો હોય એમાં માત્ર પહેલી વિભક્તિથી એ શબ્દ જોડાયેલો હોય. અહીંયા આપણે પ્રત્યયની વાત કરીએ તો કોઈ એવો સ્પેશિયલ પ્રત્યય નથી હોતો, પણ પ્રથમ વિભક્તિથી એ જોડાયેલો આગળનો શબ્દ જે હોય એ પાછળનો જે શબ્દ હોય એનું 1000 ગણું મહત્ત્વ જે બનતું હોય એ બનાવે. અને બીજું, બીજાથી આપણને શબ્દ અલગ પડતો લાગશે. ધારો કે કોઈ શબ્દની આગળ મહા અથવા મહો, યથા, તથા એવો કોઈ પણ શબ્દ લાગે તો અહીંયા કર્મધારય સમાસ, કર્મની ઉપર આધારિત. આપણે પહેલું ઉદાહરણ એક જોઈએ કે મહાદેવ. દેવની વાત કરીએ તો 33 કરોડ દેવતાઓ છે, પણ જ્યારે એની આગળ મહાશબ્દ લાગે ત્યારે આપણી નજર સમક્ષ માત્ર એક જ દેવ શંકર ભગવાન દેખાશે, એક જ મહાદેવ તરીકે શબ્દ પ્રયોગ થાય. એ પ્રથમ વિભક્તિ ત્યાં જોવા મળશે. બીજું છે મહોત્સવ. તો ઉત્સવો ઘણા બધા છે, પણ ઉત્સવની અંદર જ્યારે આપણે એક શબ્દ આગળ મહાશબ્દ લગાવીશું મહોત્સવ, તો કોઈ એક જ ઉત્સવ કે જે 100 વર્ષે, 75 વર્ષે કે 25 વર્ષે સ્પેશિયલ ખાસ ઉજવવામાં આવે એ તરીકે ગણવામાં આવશે. નરસિંહ, સિંહ જે છે એ જંગલમાં જોવા મળતા હોય, પણ એની આગળ જ્યારે શબ્દ નર લગાવ્યો ત્યારે નર અને સિંહ બંને ભેગા થાય એટલે એ અલગ જ પ્રકારનું આખું સ્વરૂપ મળશે કે જે આપણને અલગથી પ્રથમ વિભક્તિ સાથે જોડાયેલો શબ્દ નર, સિંહ છૂટું પડેલ જોવા મળશે. મહાસિદ્ધિ, સિદ્ધિઓ ઘણી બધી હોય, એને ગણી શકાય, ચડતી ઉતરતી ક્રમની હોય,
પણ મહાસિદ્ધિ જ્યારે કીધી તો એ દરેકની અંદરથી સૌથી ટોપ પર રહેલી એક એટલે મહાશબ્દ લાગવાથી એ આખી જે સિદ્ધિ છે એ મહાસિદ્ધિની અંદર ગણાઈ જશે. નવજાત મતલબ જાત એટલે કોઈ પણ પુરુષ, સ્ત્રી, બાળક, વૃદ્ધ બધું, પણ નવજાતનો મતલબ એમ થશે તાજું જે જન્મેલું બાળક છે એના માટે થઈ અને એક બાળક માટે શબ્દ નવજાત એ ત્યાં પુરુષ શબ્દ હોય અને એની આગળ તમે મહાશબ્દ લગાવો એટલે અલગથી મહાપુરુષ. તો મહાપુરુષ અમુક જ ગણી શકાય કે ભગવાનના જે સ્વરૂપો હતા અથવા તો કોઈ સંત મહંત હતા એના સ્વરૂપ તરીકે આપણે ગણી શકીએ. મહાશાળા જે શબ્દ છે એમાં પણ એ પ્રકારનું આપેલું કે શાળા ઘણી બધી હોય પણ આગળ મહાશબ્દ લાગ્યો મતલબ કે આખો જિલ્લો, તાલુકો કે જે રાજ્ય હોય એમાં મહાશાળા યુનિવર્સિટી સ્વરૂપે એક જ આપણને જોવા મળે. વિશ્વની અંદર ઘણા બધા દેશો છે એમાં પણ એક આ શબ્દ છે કે પરદેશ. દેશ ઘણા બધા પણ પરદેશ એટલે પોતાનો નથી અને અન્ય જે દેશ છે આ પ્રકારનો જે પ્રથમ વિભક્તિથી જોડાયેલો કોઈ પ્રત્યય આગળ લાગે અને અનેકમાંથી એક બની અને સાઈડમાં આવતો જે શબ્દ હોય એના માટે કર્મ ઉપર વજન પડતું હોય એને આપણે કર્મધારાય સમાસ તરીકે ગણીશું. ઉપપદ. ઉપપદ સમાસ ઉત્તરપદ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે અને બંને પદો એ વિભક્તિના પ્રત્યયોથી જોડાયેલા હોય છે. હવે સામાન્ય રીતે જોઈએ તો આવા જે શબ્દો હોય છે આ જે સમાસના એ ખાસ કરીને વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. આપણે જોઈએ તો કુંભકાર, તો પાછળનો જે કાર શબ્દ છે, કુંભ એટલે ઘડુલો અને કાર એટલે બનાવનાર, તો જે ઘડુલો બનાવનાર છે તે એટલે કે કુંભાર, તો આ એક શબ્દ છે. બીજું છે ગ્રંથકાર. ગ્રંથ એટલે પુસ્તક, ગ્રંથ અને એની પાછળ કાર, તો એ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ છે એટલે ખબર પડે કે ભાઈ આ ગ્રંથકાર એ શબ્દ થાય. નીરજ. નીરજ પાછળનું પદ જોઈએ જ એટલે જન્મનાર, નીર એટલે પાણી, તો પાણીમાં જન્મનાર શું છે? પાણીમાં જન્મનાર એટલે કે કમળ. ધાડ પાડું પાછળનો શબ્દ આપણે જોવાનો છે ખાસ કરીને એ ક્રિયાપદ પરથી બનેલો હોય છે. પાડું એટલે પાડેનાર અને ધાડ, તો જે ધાડ પાડે છે તે ધાડ પાડું. ગૃહસ્થ પાછળનું પદ છે સ્થ. સ્થ એટલે રહેનાર, ગૃહ એટલે ઘરમાં, તો ઘરમાં જે રહે છે તે એટલે મોટાભાગના પાછળના શબ્દો જોઈશું આપણે એટલે એ ક્રિયાપદ પરથી બનેલા શબ્દો હશે. વ્યાજ ખાવું. ખાવું એટલે ખાનાર અને વ્યાજ ખાય છે તે. મનોહર. હર એટલે હરનાર, મનો એટલે મન, મનને જે હરે છે તે મનોહર. પંકજ. જ એટલે જન્મનાર, પંક એટલે કાદવ, જે કાદવમાં જન્મે છે તે. ગોવિંદ. ગો એટલે ઇન્દ્રિયો અને વિન એટલે જાણનાર, જે ઇન્દ્રિયોને જાણે છે, જે ઇન્દ્રિયોનો જાણકાર છે એ ગોવિંદ. ખગ. ગ એટલે ગતિ કરનાર, ખગ એટલે આકાશ, તો આકાશમાં જે ગતિ કરે છે તે. તો તમે જોયું અહીંયા મોટા ભાગના જે બધા જ પાછળના પદ છે એ ક્રિયાપદ પરથી બનેલા શબ્દો છે. એટલે ઉપપદ સમાજ જ્યારે સમજવાનો થાય ત્યારે આપણે એટલું જ યાદ રાખવાનું કે મોટાભાગે જે વ્યવસાય હોય એને લગતા જ આ શબ્દો હોય છે. બહુવ્રીહી સમાસનો એક પ્રકાર છે. બહુવ્રીહી સમાસ પોતે જ એનું પોતાનું ઉદાહરણ છે. અહીંયા જે બહુવ્રીહી સમાસ છે એની અંદર મૂળ એની આપણે વાત જોવા જઈએ તો કોઈ પણ બે શબ્દ હોય, પૂર્વપદ, ઉત્તરપદ, એ બંને શબ્દ અલગ અલગ અર્થ ધરાવતા હોય અને એ બંને પદ ભેગા થયા પછી જ્યારે ત્રીજો નવો શબ્દ બને ત્યારે નવો બનેલો શબ્દ એ પણ ત્રીજો નવો અર્થ ધરાવતો હોય. આ પ્રકારનો જે સમાસ હોય એને બહુવ્રીહી સમાસ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં બહુવ્રીહી સમાસ પોતે જ પોતાનું ઉદાહરણ છે, એને આપણે છૂટું પાડી સમજીશું. પહેલાં એવું લખ્યું કે બહુ એટલે ઘણા બધા અને વ્રીહી એટલે ચોખા. અહીંયા આપણે એવું નહીં કહી શકીએ ઘણા બધા ચોખા, પણ બહુવ્રીહી એ સમાસનો એક પ્રકાર છે. એટલે બહુ એટલે ઘણા, વ્રીહી એટલે ચોખા અને બહુવ્રીહી એના માટે ત્રીજો શબ્દ બને સમાસનો એક પ્રકાર. અહીંયા એક આપણે આપેલું છે કે ગજાનન. ગજ એટલે હાથીનું માથા જેવું આકાર જે હોય, આનંદ એટલે માથું. અહીંયા ગજ અને આનંદ એ બે અલગ અલગ શબ્દ છે કે ભાઈ હાથી અને માથું. પણ જ્યારે ગજાનન શબ્દ એવું આવશે ત્યારે આપણા સમક્ષ ગણપતિ ભગવાનનું જે મૂર્તિ અથવા તેમનું જે શરીર હોય એ આપણને દેખાશે. એટલે ગજાનન આખો ત્રીજો શબ્દ બની જાય ગણપતિ ભગવાન માટે વપરાતો. અહીંયા બીજું એક આપેલું છે નકામું. એમાં બે શબ્દ ભેગા છે, ન પ્લસ એની સાથે કામનું. એટલે જે કામની કોઈ વસ્તુ છે એના માટે કામ, ન એટલે નકારાત્મક જે કામનું નથી એવું, અને નકામું એટલે એ ત્રીજો શબ્દ આખું બને કે જે કોઈ પણ ચીજ વસ્તુ હોય અથવા માનવી હોય પણ કોઈ કામમાં ના આવે એવું જે હોય એને નકામા તરીકે ગણવામાં આવશે કે જે કોઈ ઉપયોગી નથી. એટલે બિન ઉપયોગી વસ્તુ માટે નકામું ત્યાં શબ્દ ઉપયોગ થશે. મુસળધાર તો બે અલગ અલગ વસ્તુ છે. મુસળ એટલે હર જેવો આકાર, ધાર એટલે પાણીની જે પડતી હોય ધાર. પણ જ્યારે મુસળધાર આપણે લઈશું ત્યારે વરસાદનો એક પ્રકાર એવો ત્રીજું એનું આખું નામ થશે. બીજું આપણે જોઈએ શ્યામ શરીર. તો શ્યામ જે આપેલું છે એના માટે કાળો રંગ, શરીર જે આપેલું છે એના માટે આપણું હ્યુમન બોડી અથવા તો કોઈ વ્યક્તિ જે હોય એનું શરીર. પણ શ્યામ શરીર આપણે કહીશું ત્યારે કાળા રંગવાળી વ્યક્તિ જે આપણને એક ભગવાન સ્વરૂપે એના શ્યામ શરીર કૃષ્ણ ભગવાન માટે વપરાતો જે શબ્દ છે એ આપણે નજર સમક્ષ દેખાઈ આવશે. અજાણ
અ એટલે એક અક્ષર મૂળાક્ષર, જાણ એટલે જાણ હોવી. પણ જ્યારે અજાણ ખબર પડે ત્યારે કોઈ એવી વ્યક્તિ કે જેને કોઈ પણ પ્રકારની વસ્તુની જાણ ના હોય, તો બહુવ્રીહી સમાસની અંદર આવું હોય કે પ્રથમ પદ અને બીજું પદ બંનેના અર્થ અલગ અલગ થાય, એ બંને પદ ભેગા થાય એટલે એનો ત્રીજો અર્થ થાય. આ પ્રકારનો જે સમાસ હોય એને બહુવ્રીહી સમાસ તરીકે આપણે ગણીશું. અવ્યયી ભાવ સમાસ. હવે તમે જો આ સમાસની અંદર જેનો અર્થ ખબર પડી જાય એવો છે. અવ્યયી ભાવ એટલે અવ્યય. હવે જે અવ્યય હોય એ વાક્યના શરૂઆતની અંદર જે પદ હોય એની અંદર હોય છે. તો જે સમાસમાં પૂર્વ પદ એ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય અને બંને પદો ભેગા થઈને એક ક્રિયા વિશેષણ બને છે, એટલે આવા જે શબ્દો હોય એ અવ્યયી ભાવ સમાસના ઉદાહરણ થાય છે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો ખાસ કરીને અવ્યયો યથા, પર, પ્રતિ, આ, અધો વગેરે જેવા અવ્યયો હોય છે. પહેલું એક ઉદાહરણ જોઈશું. પ્રતિદિન. પ્રતિ આગળનો શબ્દ તમે બે ભાગ પાડવા જાઓ, સાદી રીતે સમજવું હોય તો બંને શબ્દો એ આખો શબ્દ એને સમજી અને આગળના ભાગ ઉપર જાઓ તો પ્રતિ એ ખબર પડી જશે કે આ અવ્યય છે. તો પ્રતિદિન એટલે કે દરેક દિવસે, પ્રત્યેક દિવસે. પ્રતિક્ષણ. પ્રતિ એટલે પ્રત્યેક અને ક્ષણ એટલે સમય, સમયની એક નાનો એક ખંડ. હરરોજ. હરરોજ એટલે દરરોજ. આગળનો શબ્દ છે હર એટલે દરરોજ. આ જન્મ. જન્મથી માંડીને. આ એ આખો પ્રત્યય છે અને જન્મ તો આ જન્મ, જન્મથી માંડીને. યથાશક્તિ. શક્તિ પ્રમાણે. યથા એ આખો પ્રત્યય છે તો શક્તિ પ્રમાણે. યથાવિધિ. વિધિ પ્રમાણે. પરલોક. બીજો લોક. તો આ જે બધા જ અવ્યયો છે એ અવ્યયને આપણે સમજીએ અને પાછળનું પદ છે એને બંને જોડીએ એટલે આખો એક ક્રિયા વિશેષણવાળો શબ્દ હોય છે. તો આ રીતે અવ્યયી ભાવ સમાસ થાય છે. સમાસની આપણે જે આગળ વાત કરી કે 8 પ્રકારના સમાસ આવતા હોય, એટલે આ કોઈ પણ પ્રકારની ગુજરાત સરકારની જે પરીક્ષા હોય, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હોય, PSIની એક્ઝામ હોય અથવા કોઈ વર્ગ 3ની હોય, તલાટી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, તો આ બધી પરીક્ષામાં જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા હોય તો એના થોડા સમયગાળા અગાઉ એટલે કે પરીક્ષાના 8-10 દિવસોની તૈયારી કરતા એના કરતાં બેટર છે કે જ્યારે એનું ફોર્મ ભરે એ વખતે એની તૈયારી કરી હોય તો એના માટે થઈને ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની જે વેબસાઇટ છે એના ઉપર આ જે સમાસ આપેલા છે એ દરેક સમાસના 25-25ના સ્લોટની અંદર એના પ્રેક્ટિસ કરવા માટે ઓનલાઈન ક્વેશ્ચન મૂકેલા છે. એ ઓનલાઈન ક્વેશ્ચનને જે વિદ્યાર્થી આ પ્રકારની તૈયારી કરવાની હોય ગુજરાતી ગ્રામર માટેની અને ગુજરાતી વ્યાકરણ માટેની એને વારંવાર એને જોતા રહેવું જોઈએ, એને એના અંગે અભ્યાસ કરતો જોઈએ. કેવી રીતે તમારે એ વેબસાઇટનો ઉપયોગ કરવો એ પણ તમને આની સાથે બતાવવામાં આવશે, એટલે તમે એ રીતે આનો ઉપયોગ કરતા રહેશો અને ભવિષ્યમાં આવતી આવી કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય તો એ પરીક્ષાની અંદર તમે ઉત્તીર્ણ થાવ એવી આશા સાથે આગળનો પ્રોગ્રામ નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું. શું તમે ડીવાયએસપી, પીઆઈ, ટીડીઓ, મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર બનવા માંગો છો? શું તમે ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી બનવા માંગો છો? શું તમે જીપીએસસીની પરીક્ષા આપવા માંગો છો? કેવી રીતે કરશો જીપીએસસીની તૈયારી? શું છે પરીક્ષાનો અભ્યાસક્રમ? મેળવો વિશેષ માર્ગદર્શન ગઢવી એકેડેમી ગાઈડન્સ કાર્યક્રમમાં પ્રફુલ્લ ગઢવી પાસેથી રવિવારે સવારે 9:30 કલાકે, પુનઃ પ્રસારણ ગુરુવારે સાંજે 6:30 કલાકે માત્ર નિર્માણ ન્યૂઝ પર.